છેલ્લા 3.5 વર્ષથી ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારોમાં મંદિર અને જ્વેલર્સની દુકાન રહેણાંક મકાનોમાં ચોરીઓ કરતી ટોળકીના 3 માણસોને રોકડ રકમ ₹10,000 અને સોના ચાંદીના દાગીના કિંમત ₹19,600 સહિત કુલ 39,600ના મુદ્દામાલ સાથે ઝડપી ચોરીના વંશોધાયેલ 5 ગુનાઓ શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ 14મી નવેમ્બર 2024ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં વંશોધાયેલ વ્હીકલ સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર ગોળીપાર હનુમાનજી મંદિરની ગૌશાળાની સામે જવાહર મેદાનમાં 3 માણસો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે બેસેલ છે, જે તેઓ ક્યાંકથી ચોરીથી અથવા છલકપટથી મેળવેલ હોવાની શંકા છે. જેને અંગે બાતમી વાળી જગ્યાએ આવતા નીચે મુજબના માણસો પાસેથી રોકડ રકમ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાઓ અને મોબાઈલ ફોન સાથે હાજર મળી આવતા તેઓની પૂછપરછ કરતા તે અંગે ફર્યું બોલી કોઈ સંતોષકારક જવાબ આપતા નહીં હોવાથી નીચે મુજબની મળી આવેલ તમામ વસ્તુઓ શક પરથી મિલકત તરીકે કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ત્રણેય માણસોની પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તથા મોબાઈલ ફોન બાબતે પૂછપરછ કરતા માણસો તથા તેના પકડવાના બાકી અલગ અલગ સાગરીતો સાથે મળીને છેલ્લા 3 વર્ષમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા શીતળામાના મંદિર પાસે આવેલ ખોડિયાર જ્વેલર્સ, અકવાડા, સીતારામ હોસ્પિટલ પાછળ કાળિયાબીડમાં આવેલ અષ્ટવિનાયક ગણેશજીના મંદિરે, કાળિયાબીડ સાગવાડીમાં રહેણાંક મકાન શ્રી વલ્લભ સોસાયટી ટોપ 3 સર્કલ પાસે રહેણાંક મકાન ભાવનગર રિંગ રોડ, વૃંદાવન રેસ્ટોરન્ટ દ્વારા ખાંચામાંથી મોટરસાયકલ, અખવાડા ગામે માતૃધામ મંદિરમાં, અધેવાડા ગામે ચંદ્રપાર્ક 3 પાસે રહેણાંક મકાનમાં, સિત્સર રોડ ઉપર આવેલ ઇમ્પિરિયલ હાઇટ્સની સામે આવેલ મહોત્માના મળમાંથી, સિત્સર રોડ ઉપર આવેલ આયુર્વેદિક કોલેજની ઓફિસમાંથી તથા તારસમિયા રોડ બાપા સીતારામ સોસાયટીમાંથી આવેલ રહેણાંક મકાનમાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ. પકડાયેલ માણસોમાં દિનેશ ઉર્ફે દિનો સન ઓફ સુવરસિંહ માનસિંહ અમલિયાર તથા મહેરસિંહ ઉર્ફે મહેરુ સન ઓફ જેરામ રામસિંહ ભુરિયા તથા પ્યારો બુરલા મસાનિયા